નમસ્કાર મિત્રો, હું જીવરાજ હાલ વિહોતર ગ્રુપની ટીમ આજે આપણે ધજા ચડાવવાની આપણો કેમ્પની પૂર્ણાહુતિ કરી અને ધજા ચડાવવાની હતી અને એ ધજા નિમિત્તે આપણે અંદર જઈ રહ્યા હતા. આપણા પાસે મારી ગાડીનો નંબર સાથેનો પાસ, આપણી સાથે બીજી ગાડી હતી એનો પણ પાસ હતો અને છતાં પણ પોલીસે આપણને રોક્યા, પાર્કિંગમાં કર્યા. તો હું પાર્કિંગમાં મારી ગાડી મૂકી દીધી. હાલ પાર્કિંગમાં મારી ગાડી મૂકીને હું બેઠો હતો. આપણા છોકરાઓને ત્યાં લઈ ગયા હતા અને એના પછી આ પોલીસના ભાઈ, અને તમે હાથ આડો ના રાખો ભાઈ, તમે એ તો લેવા મને આવ્યા છો તો એમાં તો કોઈ નવાઈની વાત નથી. તમને તમારા અધિકારીએ કીધું છે તો તમારે, અને આ બીજા એક પીએસઆઈ છે, પોતાનું નામ નથી જણાવતા અને મને પોલીસ સ્ટેશન લઈ જાય છે. પણ તમે વિચાર કરો કે હું આટલું સામાજિક સોશિયલ કામ કરું છતાં બાકી તમારે આવવાનું જ છે. એટલે આ પીએસઆઈ છે અને આ ભાઈ પોલીસમાં છે. સારા એ લોકો મને અહીંયા લેવા માટે આવ્યા હતા અને હું અત્યારે પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું પોલીસની ગાડીમાં, કોઈ કારણ વગર. તમે વિચાર કરો, આ ગુજરાતની અંદર કોઈ કારણ વગર આપણને થઈ જાય છે. તમે વિચાર કરી શકો, કોઈ કારણ, કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે એટલે કે મને ખબર નથી. હે સાહેબ, મેં શું ગુનાહિત કૃત્ય કર્યું છે તમે કહેશો મને? પીએસઆઈ સાહેબ, તમને પૂછું છું. હા, કોઈ કારણ વગર લઈ જવાના એમ ને? કોઈ કારણ વગર લઈ જવાના? અચ્છા, એટલે કોઈ કારણ વગર તમારા મને હા, તો તમે એમ કહો છો મને કોઈ ગુના વગર તમે પોલીસની ગાડીમાં લઈ જાઓ છો? મારા માણસો 6 થી 7 તમે પૂરી દીધા છે. હે, એટલે આ યોગ્ય છે એમ ને? તમને તમારા અધિકારી કે ને કોઈ ડર નથી, મને કોઈ ખોફ નથી, હું ક્યારે ડરતો નથી. મને લઈ જઈને ગોળી મારી દે, જેને જે કરવું હોય કરે, બરાબર, પણ મારે કોઈ ડર નથી. પણ આ લોકો મને ગુના વગર, આ ભાઈ તો મને એમ કે તમે બેસી જ જાઓ, અમારા અધિકારીએ કીધું ગોળી મારી દેવાની, એટલે અમને ગોળી મારી દેવાની એમ ને? એટલે આપના સુધી સંદેશો મેળવું છું, મને કોઈ ડર નથી, ખોફ નથી. હું અત્યારે પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું અને પોલીસ સ્ટેશન જઈ મને ગોળી મારી દે તો અંબેમાની સેવા કરું રણોત્સવ, અને અત્યારે પોલીસ સ્ટેશન લઈ જાય છે. એટલે તમે વિચાર કરો કે આ દેશની અંદર, અને મેં મારું, તમે બધાએ પોસ્ટર જોયું છે કે મારે એક એવું પોસ્ટર બનાવ્યું છે કે આ ગુજરાતની જેટલી પોલીસ આવી છે એને જમવા માટે મારે ત્યાં ફ્રી ઓફ છે, અને જેને પણ જમવું હોય VIP જમાડશું અમે. આટલો બધો પોલીસ પ્રત્યેનો આપણો ભાવ છે.